ખાવાનું ખાધા પછી ઊંઘ શા માટે આવે છે? ખાવાનું ખાધા પછી ઊંઘ આવવી બહુ સામાન્ય વાત છે. એનું મુખ્ય કારણ છે કે ખોરાક પચાવવા માટે શરીરને ઊર્જાની જરૂર પડે છે. તેથી શરીર વધુ રક્ત પાચન તંત્ર તરફ મોકલે છે અને મગજ સુધી ઓછી ઓક્સિજન પહોંચે છે, એટલે ઊંઘ આવે છે. જો તમે ચોખા, રોટલી કે મીઠાઈ જેવી વસ્તુ ખાઓ તો ઇન્સ્યુલિન વધે છે અને એ કારણે શરીર સેરોટોનિન અને મેલેટોનિન નામના હોર્મોન બનાવે છે, જે ઊંઘ લાવે છે. ઘણું ભારે ખાઈ લો તો ઊંઘ વધારે આવે છે અને જો હલકું ખાશો તો શરીર તાજું લાગે છે. ખોરાક પછી થોડી ચહેલકદમી કરવી એ ઊંઘ ઓછી કરે છે અને પાચન સારું રાખે છે. બિગ બેંગ થિયરી આખું બ્રહ્માંડ એક નાની બિંદુમાંથી જન્મ્યું હતું. આ વિસ્ફોટને બિગ બેંગ કહેવામાં આવે છે, પણ એ પહેલા શું હતું એની કોઈ પાસે જવાબ નથી. માનવ શરીર વિશેના 5 અદ્ભુત તથ્યો. તથ્ય 1. તમારું હૃદય દરરોજ લગભગ 1 લાખ વખત ધબકે છે. વિચાર્યા વિના સતત કામ કરતો આ પંપ જીવનનું ધબકતું કેન્દ્ર છે. તથ્ય 2. માનવ આંખ દર સેકન્ડમાં 40મી વધુ વસ્તુઓ પર ધ્યાન આપી શકે છે. ખરેખર, આ એક શક્તિશાળી જૈવિક લેન્સ છે જે ઝડપી વિશ્લેષણ કરી શકે છે. તથ્ય 3. આપણી ત્વચા દર મહિને નવી બને છે. જૂની ત્વચા ઉતરી જાય છે અને નવી આવતી રહે છે, જે સતત નવીકરણની પ્રક્રિયા છે. તથ્ય 4. મગજમાં વીજળીના સિગ્નલ વીજળીના તડાકાથી પણ ઝડપથી, એટલે કે અંદાજે 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા હોય છે. આ આપણા મગજની અવિશ્વસનીય ઝડપી સંચાર પ્રણાલી દર્શાવે છે. તથ્ય 5. તમારા ફેફસામાં લગભગ 70 લાખ હવામાંના બલૂન જેવા ભાગો, આલ્વિયોલી હોય છે. આ નાના ભાગો એલ્વિયોલી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આદાન પ્રદાન કરે છે. શું તમે જાણો છો કે જિરાફ દુનિયાનું સૌથી ઊંચું જમીન પરનું પ્રાણી છે? તેની ઊંચાઈ સરેરાશ 16મી 18 ફૂટ સુધી હોય છે. તેની લાંબી જીભ, જે લગભગ 45મી 50 સેન્ટીમીટર લાંબી હોય છે અને કાળી હોય છે, તેનો ઉપયોગ તે ઊંચા ઝાડના પાન ખાવા માટે કરે છે. અને હા, જિરાફ દિવસમાં ખૂબ ઓછું સૂએ છે, માત્ર 10મી 30 મિનિટ જ. આ પ્રાણી ખરેખર એક કુદરતી અજાયબી છે. વેલ દુનિયાની સૌથી મોટી જીવંત પ્રાણી છે. તે માછલી નથી, પરંતુ સ્તનધારી એટલે મેમલ છે, એટલે કે તે હવામાં શ્વાસ લે છે અને જીવતા બાળકને જન્મ આપે છે. વેલ દરિયામાં રહે છે અને પાણીની સપાટી પર આવીને શ્વાસ લે છે. 10 અદ્ભુત બ્રહ્માંડના રહસ્યો. શું તમને ખબર છે કે આપણું બ્રહ્માંડ કેટલું અજાણ્યું છે? એવી બાબતો છે જે આજ સુધી વૈજ્ઞાનિકો પણ સમજ્યા નથી. ચાલો આજે જાણીએ બ્રહ્માંડના 10 અદ્ભુત રહસ્યો જે તમારું દિમાગ હલાવી દેશે. બ્લેક હોલનું રહસ્ય. બ્લેક હોલ એટલા શક્તિશાળી છે કે પ્રકાશ પણ બહાર નથી નીકળી શકતો. કોઈ વસ્તુ તેમાં જાય તો તેનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય. પરંતુ તેમાં શું થાય છે એ કોઈને ખબર નથી. ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી. બ્રહ્માંડનો 95% ભાગ એવી વસ્તુઓથી બનેલો છે જે આપણે જોઈ પણ શકતા નથી. એ છે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી. તે ખરેખર શું છે એ આજ સુધી રહસ્ય છે. બિગ બેંગ થિયરી આખું બ્રહ્માંડ એક નાની બિંદુમાંથી જન્મ્યું હતું. આ વિસ્ફોટને બિગ બેંગ કહેવામાં આવે છે, પણ એ પહેલા શું હતું એની કોઈ પાસે જવાબ નથી. બહુ બ્રહ્માંડનો સિદ્ધાંત. શું આપણું બ્રહ્માંડ એકલું છે? શાયદ હજારો બ્રહ્માંડ હોઈ શકે, જેમાં દરેકમાં અલગ નિયમો અને જીવનના સ્વરૂપો હોય. સમય યાત્રા. સમયમાં આગળ કે પાછળ જવું શક્ય છે? આઇન્સ્ટાઈનના સિદ્ધાંત અનુસાર જો પ્રકાશની ગતિએ જઈ શકાય તો સમય ધીમો થઈ જાય, એટલે સમય યાત્રા કદાચ શક્ય છે. બ્લેક હોલની અંદર શું છે? વૈજ્ઞાનિકો માને છે કે બ્લેક હોલની અંદર સિંગ્યુલારિટી છે, જ્યાં ફિઝિક્સના બધા નિયમો નિષ્ફળ થાય છે. એ કદાચ બીજા બ્રહ્માંડનો દરવાજો પણ હોઈ શકે. એલિયન્સનું રહસ્ય. અઢળક ગ્રહો છે જે પૃથ્વી જેવા છે. તો શું ત્યાં જીવન હશે? વિજ્ઞાનીઓ સિગ્નલ શોધી રહ્યા છે, પણ હજી સુધી કોઈ પુરાવો નથી. સ્પેસનો અવાજ. અવકાશમાં ખાલી જગ્યા હોવાથી અવાજ ફેલાતો નથી, પણ વૈજ્ઞાનિકોએ રેડિયો તરંગો દ્વારા અજાણ્યા અવાજો શોધ્યા છે, જેનું સ્ત્રોત હજી સુધી રહસ્ય છે. બ્રહ્માંડનો અંત. શું બ્રહ્માંડ એક દિવસ સમાપ્ત થશે? કેટલાક માને છે કે તે ધીમે ધીમે ઠંડુ થઈ જશે, જ્યારે અન્ય કહે છે કે ફરી એક મોટો વિસ્ફોટ થશે, બિગ ક્રંચ. પ્રકાશની ગતિનું રહસ્ય. પ્રકાશ સૌથી ઝડપથી ચાલે છે, પણ જો કોઈ તેને પાર કરે તો શું થશે? એવો સવાલ છે જે આજ સુધી કોઈ સમજી શક્યો નથી. આ રહ્યા બ્રહ્માંડના 10 અદ્ભુત રહસ્યો.
તમને કયો રહસ્ય સૌથી વધુ આશ્ચર્યમાં મૂકી દીધો? કમેન્ટમાં લખજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.